હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મોજમાં પાર્ટી? ઓકે. તો સંબંધ અને વિધેયના લેક્ચર નંબર 31માં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. તો આજના લેક્ચરમાં આપણે લોકો એક્સરસાઇઝ 1.2ની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે મને કહેવાની મન થાય કે તમને લોકોને એક અને વ્યાપ્ત વિધેય જે બહુ સારી રીતે આવડી ગયું છે, તો આજના લેક્ચરમાં એક્સરસાઇઝ 1.2 છે પૂરું થઈ જશે. અને જો ટાઈમ હશે વધારે તો આપણે એક્સ્ટ્રા સમ પણ આજે આપણે સ્ટાર્ટ કરી દેવાના છીએ. તો એક્સરસાઇઝ 1.2 છે એ ખાલી એનસીઈઆરટીની પૂરી થશે સાહેબ. આપણા માટે તો હજી દરિયો ઘણો બધો બાકી છે તરવાનો, એક અને વ્યાપ્ત વિધેયનો. ઓકે, ડન. ચાલો, તો એક્સરસાઇઝ 1.2નો ક્વેશ્ચન નંબર 10 તમારી સામે બોર્ડ ઉપર લખેલો છે, તમે આરામથી રીડ કરી શકો છો કે a બરાબર r-3 અને b બરાબર r-1 છે. તો f of x બરાબર x-2 upon x-3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f from a to b નો વિચાર કરો. કરજો વિચાર. એનસીઈઆરટી વડાએ કીધું છે કે વિચાર કરવાનો છે. કેવો? તો કે આવું એક ફંક્શન છે જેનો પ્રદેશ આ સહપ્રદેશ આવડવા. તો શું f એક અને વ્યાપ્ત છે? બહુ સારો ક્વેશ્ચન કહેવાય. આ ટાઈપના ક્વેશ્ચન સાથે તમે ફર્સ્ટ ટાઈમ ડીલ કરી રહ્યા છો. રેડી? પણ હવે ગમે ત્યારે આવો ક્વેશ્ચન આવશે એટલે તમે ધડાધડ ઇસી સેકન્ડે ક્વેશ્ચન રીડ કર્યા ભેગો આન્સર આપી દેશો. ઇઝ માય ગેરંટી. ઓકે, ડન. તો જો શું કરવાનું છે, પ્રદેશ એ છે, એ એટલે r-3. ઓલ ઓફ યુ કેન સી હિયર. એન્ડ યોર કોડોમેન ઇઝ સેટ b which is equal to r-1. તો એક વિધેય માટે શું કરવાનું છે? તો કે આ પ્રદેશ એટલે કે a એટલે કે r-3. તો હવે ક્વેશ્ચન એ થાય સાહેબ કે શું કામે પ્રદેશમાં r માંથી 3 ને બાદ કર્યા છે? આખો r રાખ્યો તો કઈ વાંધો હતો? તો કે બહુ મોટો વાંધો હતો સાહેબ. 3 છે નો રાખી શકાય. You cannot put the value of x is equals to 3 in that function. If you put x is equals to 3, then your function will be undefined. That is not acceptable. જો તમે એમાં x બરાબર 3 મૂકશો તો છેદ થઈ જશે 0. છેદ થઈ જાય 0 એટલે ફંક્શન થઈ જાય અવ્યાખ્યાયિત. અને એવું મેથ્સમાં ચલાવી લેવામાં આવતું નથી, કારણ કે વિધેય જે વ્યાખ્યાયિત થવું જોઈએ. અને એવી જે x ની કિંમત હોય એને જ કહેવાય છે પ્રદેશ. યાદ કરો સ્ટાન્ડર્ડ 11. ઘણી બધી વખત મારે તમને યાદ દેવડાવવું પડે છે કે પ્રદેશ કોને કહેવાય? The set of possible value of x for that function is defined. That is called domain of that function. x ની એવી કિંમત કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય એવી કિંમતોના ગણને પ્રદેશ કહે છે. તો અહીંયા x બરાબર 3 નો મૂકી શકાય, એટલા માટે r માંથી 3 ને બાદ કરેલા છે. બહુ લાંબી ડિસ્કશનમાં પડવું નથી, પણ ક્વેશ્ચન થવો જોઈએ એટલા માટે. ઓકે, ડન. તો હવે એ વિચારો છોકરાઓ કે 3 સિવાયની તમે કોઈ પણ સંખ્યા r માંથી મૂકશો આ વિધેયમાં x ની જગ્યાએ, તો દર વખતે તમને જુદા જુદા આઉટપુટ મળશે. મારો કહેવાનો ભાવાર્થ એવો છે. તમે વિચારો બધા, 3 સિવાયની કોઈ પણ કિંમત, ચાહે વર્ગમૂળ વાળી હોય, વર્ગમૂળ વગરની હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, ધન હોય, ઋણ હોય, જે હોય તે, પણ એ સંખ્યામાંથી તમે 2 બાદ કરશો અને એ જ સંખ્યામાંથી તમે 3 બાદ કરશો અને પછી એનો લેશો ભાગાકાર, then you will always get a different outputs. દર વખતે તમને જુદા જુદા આઉટપુટ મળશે, કારણ કે અહીંયા વર્ગ જેવું કંઈ છે નહીં. જો વર્ગ થતો હોય તો તમે ધન મૂકો કે ઋણ મૂકો, વર્ગ થઈ જાય એટલે આન્સર સેમ આવે. એવું તો કંઈ અહીંયા છે નહીં. તમારે 2 બાદ કરવાના છે. તો r માંથી તમે જુદી જુદી સંખ્યા લેશો, એ બધામાંથી તમે 2 બાદ કરશો તો તમને જુદા જુદા આન્સર મળશે. અને એવી જ રીતના જુદી જુદી સંખ્યામાંથી તમે 3 બાદ કરશો તો દર વખતે તમને જુદા જુદા આન્સર મળશે. અને એટલી વાત પૂરી થતી નથી, એ પછી એ 2 સંખ્યાનો તમારે ભાગાકાર કરવાનો છે. વિચારો તો ખરા, કોઈ દિવસ સેમ આવે જ નહીં. તો આપેલ વિધેય છે એક છે, અને જો એક હોય તો કયા રસ્તે જવાનું હોય એ તમને બહુ સારી રીતે ખબર છે. તો ચાલો બધા સાથે મળીને એ રસ્તે ચાલીએ આપણે. ફોર એવરી x1, x2 belongs to a માટે, a એટલે કે પ્રદેશ. પ્રદેશ એ છે એમાંથી મેં 2 સંખ્યા લઈ લીધી x1 x2 અને આવું બધા માટે થશે. શું કરવાનું છે સાહેબ? તો કે ધારણા કરો
ધારો કે f of x1 is equal to f of x2. That implies f of x1 એટલે વિધેયમાં જ્યાં x હોય ત્યાં x1 મૂકી દેવાના થાય, તો x1 minus 2 ના છેદમાં x1 minus 3 is equal to x2 minus 2 ના છેદમાં x2 minus 3. ચાલો હવે કરી નાખીએ આપણે ચોગું એટલે કે ચોકડી ગુણાકાર. Then you will get x1 x2 minus 3x1 minus 2x2 plus 6 is equal to આની સાથે ગુણાકાર કરાવો એટલે x1 x2 minus 2x1 minus 3x2 અને plus 6. ચાલો સેમ ક્વોન્ટિટી જેને કેન્સલ કરો તો 6 છે એ 6 સાથે કેન્સલ, x1 x2 છે એ બે બાજુ કેન્સલ. હવે આ જે -3x2 છે એને હું લેફ્ટ સાઈડ લઉં તો એ પ્લસ થઈ જશે, એટલા માટે એ બની જશે ખાલી x2. અને એવી જ રીતે -3x1 જે પેલી સાઈડ જશે એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા થઈ જશે x1. એટલે એનો મતલબ કે ધેટ ઇમ્પ્લાઇઝ x1 ઇઝ ઇક્વલ ટુ x2. તો આમ તમે પ્રૂવ શું કર્યું કે આમ f of x1 is equal to f of x2, that implies x1 is equal to x2. અને આવું કોના માટે થશે? for every x1 x2 belongs to a. તેથી f એ એક વિધેય છે સાહેબ. તેથી f એક વિધેય છે. ઓકે ડન, રેડી બધા? એક વિધેય સમજાઈ ગયું કમ્પ્લીટ? તો હું તમને એમ કહેવા માંગુ છું કે જ્યારે અંશમાં અને છેદમાં x ની 1 ઘાત વાળું વિધેય આવે, અંશમાં પણ x ની 1 ઘાત, છેદમાં પણ x ની 1 ઘાત, તો આ પ્રકારના વિધેય હોય ને એને કહેવાય સમય વિધેય, સમય પદાવલી. ઓકે, તો આ પ્રકારનો વિધેય જે હંમેશા એક હશે, કારણ કે તમને ખ્યાલ છે તમે પ્રોસિજર જે કરશો x ઉપર જુદી જુદી સંખ્યા માટે એ એના આન્સર એ જુદા જુદા જ આવવાના છે. રેડી? ઓકે, ચાલો હવે વ્યાપ્ત વિશે શું કેવું છે તમારું? જો આ ક્વેશ્ચનમાં વ્યાપ્ત વિધેય વિશે વિચારો ને, વિચ ઇઝ મેઇન થિંગ. બહુ મસ્ત વસ્તુ છે વ્યાપ્ત વિધેય વિશે વિચારવું હોય. તમે લોકો વિચારો, યુ કેન ટેક યોર ટાઈમ, પ્લીઝ think about that whether given function is onto or not. મગજને એક્ટિવ કરો સાહેબ. સંબંધ અને વિધેયમાં મજા જ છે, જેમ મગજને વધારે કષ્ટ આપશો એમ તમને નવું નવું શીખવાની વૃત્તિ જાગશે. બીકોઝ લાઈફ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ. કોટ છે મસ્તીનો, લાઈફ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ. તો અહીંયા મારો સહપ્રદેશ છે r-1. એનો મતલબ કે એક સિવાયની બધી જ સંખ્યા પ્રદેશના કોઈકને કોઈક ઘટક સાથે જોડાયેલી હોવી જોઈએ. જો આવું થતું હોય તો તમે કહી શકો કે આપેલ વિધેય જે વ્યાપ્ત વિધેય છે, કારણ કે સહપ્રદેશમાં એક બાદ કરી નાખ્યો છે એટલે તમારા વિધેયનો જે વિસ્તાર હોય ને એ વિસ્તાર પણ આટલો જ આવવો જોઈએ, r-1. તો ફરી પાછું એક વખત તમને કહું છું કે યાર તમે સ્ટાન્ડર્ડ 11th યાદ કરો. મારે આ વિધેયનો વિસ્તાર ચેક કરવો છે. જો આનો વિસ્તાર મને r-1 મળે then I can say that the given function is onto. તો હું કહી શકું કે આપેલ વિધેય જે વ્યાપ્ત વિધેય છે. તો ચાલો આપણે ગણતરીમાં એવું કરવાનું નથી, આ તો રફલી વર્ક છે ભાઈ. મારે કઈ એવો વિધેયનો વિસ્તાર ગોતવાનો મારી પાસે ટાઈમ નથી. જો મને ખબર પડી ગઈ કે આનો વિસ્તાર જે r-1 મળે છે તો મને એટલી ખબર પડી જાય કે આપેલ વિધેય જે વ્યાપ્ત વિધેય છે, તો પછી હું મારી સિમ્પલ ડેફિનેશનથી પ્રૂવ કરી દઈશ કે ફોર એવરી y બિલોંગ્સ ટુ સહપ્રદેશને સંગત કોઈક x બિલોંગ્સ ટુ પ્રદેશ એવો મળે કે જેથી f of x બરોબર y થાય. સમજાઈ ગયું શું બોલી ગયો? વ્યાપ્ત વિધેયની ડેફિનેશન છે. હવે બધા કદાચ કોક નિંદરમાં તમને ઉઠાડીને કોક એમ કે ભાઈ વ્યાપ્ત વિધેય ક્યારે બને એટલે બધા કટાકટ કહી શકશે. એમ આઈ રાઈટ? ઓકે ચાલો, પણ એના માટે પ્રેક્ટિસ જોશે, પ્રેક્ટિસ. ડન? તો હવે હું શું કરવા જઈ રહ્યો છું તમને કહી દઉં.
હું આ વિધેયનો વિસ્તાર ગોતવા જાઉં છું, વિસ્તાર. ઓકે, ચાલો બધા મારી સાથે જોડાઈ જાઉં વિસ્તાર ગોતવા માટે. આ રફ વર્ક છે, તમને પહેલાં જ કહી દઉં, આ સાઈડ કરું છું. વિસ્તાર માટે શું કરવાનું યાદ છે કોઈને? ચાલો યાદ દેવડાવો મને. તો કે સર પહેલાં તો એફ ઓફ એક્સ બરાબર વાય લખી નાખો. ચાલો કરીએ. એફ ઓફ એક્સ બરાબર વાય લખેલા આવું થશે વાય બરાબર એક્સ માઇનસ 2/, એક્સ માઇનસ 3. હવે આમાંથી એક્સને કરતા બનાવો તો ધેરફોર એક્સને કરતા બનાવવા માટે આ છેદ છે ને એને હું ગુણી નાખું એટલે આવું થઈ જશે વાય એક્સ માઇનસ 3y બરાબર એક્સ માઇનસ 2. ધેરફોર હવે મારે એક્સને કરતા બનાવવો છે તો એક્સ વાળું પદ છે ને આ સાઈડ લઈ લેવું એટલે આવું થશે વાય એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 3y પેલી સાઈડ જાય એટલે પ્લસ અને માઇનસ 2 એમના એમ. ચાલો મારે એક્સને કરતા બનાવવો છે એટલે આમાંથી એક્સને કરતા બનાવવું એટલે આવું થશે વાય માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 2. ચાલો ફરી પાછો ફાઇનલ એક્સને કરતા બનાવીએ એટલે આવું થશે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3y માઇનસ 2/y માઇનસ 1. સાહેબ આના ઉપર ફોકસ કરો બધા. આમાંથી વિચારવાનું છે કે શું થશે. વિસ્તાર આવી રીતના ગોતાય. ગમે ત્યારે વિસ્તાર ગોતો હોય ને કોઈ પણ વિધેયનો તો એફ ઓફ એક્સ બરોબર પેલા વાય લખી નાખવાનો, પછી એમાંથી એક્સને કરતા બનાવવાના. હવે ઊંધા કાન પકડાવો કે વાયની આમાં હું કેવી વેલ્યુ મૂકું અથવા તો વાયની કઈ કઈ કિંમત માટે એક્સ છે એ વ્યાખ્યાયિત થાય. ફરી પાછું વાયને હું આમાં એવી કઈ કઈ વેલ્યુ એવી મૂકું કે જેથી એક્સ છે એ વ્યાખ્યાયિત થાય. વાયની તમને એ જે કિંમત મળે એ કિંમતોના ગણને શું કહેવાય? વિસ્તાર. કારણ કે વિસ્તાર જે વાયનો બનેલો હોય, વાય એટલે કે એફ ઓફ એક્સનો જે તમને આન્સર મળતો હોય એની જે કિંમત હોય એ કિંમતોના ગણને વિસ્તાર કહે છે. એટલે વાયની તમને જે પોસિબલ વેલ્યુ મળે કે જેથી એક્સ છે એનાથી વ્યાખ્યાયિત થાય તો વાયની એવી કિંમતોના ગણને રેન્જ ઓફ એફ કહે છે, વિસ્તાર. ઓકે, તો હવે તમે મને કહો કે એક્સ છે ક્યારે વ્યાખ્યાયિત થશે? અને જો એમ મગજમાં ન બેસતું હોય તો એવું મને કહો કે એક્સ ક્યારે વ્યાખ્યાયિત નહીં થાય તો વાયની આપણે એ કિંમતને નહીં લઈ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે વિચારી લીધું કે વાયની કિંમત શું ન હોઈ શકે. એ સ્ટુડન્ટ જરાક વિચારો, તમારે આંખ વડે જરાક અહીં ટગર ટગર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એક્સ જે છે એક્સ એમાં કંઈક છેદવાળું પદ આવે છે, છેદવાળું. તો ગમે ત્યારે મેથ્સમાં છેદ આવે ને છેદ, ત્યારે છેદ છે એ કોઈ દિવસ 0 થવો જોઈએ નહીં. આ ઘણી બધી વખત મેં તમને કીધેલું છે. તો અહીંયા મારો છેદ આવડવા છે વાય માઇનસ 1, તો વાય માઇનસ 1 છે 0 ન થવો જોઈએ. તો હવે એમ વિચારો કે 0 ક્યારે થાય? તો કે સર જો તમે આમાં વાય બરાબર 1 મૂકી દેશો, y બરાબર 1 તમે અહીંયા મૂકી દીધા તો 1 માઇનસ 1 એટલે 0. તો જો છેદ 0 થઈ જાય તો x વ્યાખ્યાયિત ન થાય. પણ x ને તો વ્યાખ્યાયિત કરવાનો છે કારણ કે x તો તમારું ઇનપુટ છે. જો x જ અવ્યાખ્યાયિત થઈ ગયો તો કામ શું છે આ વિધેયનું? તો એનો મતલબ કે યુ કેન નોટ ટેક અ y ઇઝ ઇક્વલ ટુ 1. તમે y બરોબર 1 ના લઈ શકો. y બરોબર 1 નથી લઈ શકતા તો હવે એ વિચારો કે વાયની બીજી બધી કિંમત ચાલશે? આમાં ચેક કરી લો, ચાલે જ ને. અપૂર્ણાંક પૂર્ણાંક એની સાથે મારે કંઈ નિસ્બત જ નથી. આમાં છેદવાળું પદ આવ્યું એટલે મને એટલી ખબર પડે કે છેદ કોઈ દિવસ 0 થવો જોઈએ નહીં. તો તમે આમાં ખાલી વાય બરોબર 1 ન લઈ શકો, બાકી કોઈ પણ કિંમત ચાલશે. ઓકે, તો સહપ્રદેશથી તમારો શું હતો? આર. પ્રદેશથી પણ તમારો શું હતો? આર. 3 નથી લેવાના, એ થોડીક વાર બાજુમાં મૂકી દો. 3 સાથે કંઈ આપણે અત્યારે નિસ્બત નથી. હું તો વિસ્તાર ગોતવા નીકળ્યો હતો એટલે કે વાયની કિંમત, અને મને એટલી ખબર પડી કે સાહેબ તમે વાય બરોબર ખાલી 1 નહીં લઈ શકો, 1. બાકી બધી કિંમત તો ચાલશે ને. તેનો મતલબ કે આવું થયું કે વાય બરાબર આર માઇનસ 1. વાયની જે કિંમત છે એટલે કે વાય એ આખો તમને આર મળશે પણ કોઈ દિવસ 1 તમારે લેવાના નથી. વાયની કિંમત 1 લેવાની નથી. પણ આ તો ઊંધું વિચારો
આ તો હું લેવાની વાત કરતો હતો કે y બરાબર 1 નથી લેવાના, પણ આવું બધું કરતા કરતા આપણને છેલ્લે મળી શું ગયું? y મળી ગયો, એનો મતલબ કે f ઓફ x મળી ગયું તમને, f ઓફ x ની રેન્જ, f ઓફ x નો વિસ્તાર. તો બસ મારે એ જ કામ હતું. આ y ની તમને કિંમત મળી એનો મતલબ કે તમને વિસ્તાર જ મળી ગયો, કારણ કે આ y બરોબર થાય f ઓફ x. f ઓફ x એટલે તમને આઉટપુટ, કે તમારો આઉટપુટ કઈ રેન્જમાં હશે. તો મારું આઉટપુટ છે ઓલવેઝ આવડી આ રેન્જમાં હશે. કોઈ દિવસ મને 1 નહીં મળે આઉટપુટમાં, બાકી આખો r મળી જાય. તો હવે આ તમારો વિસ્તાર છે અને આ તમારો સહપ્રદેશ છે. સી ધેટ ઇઝ ધ મેજિક ઓફ મેથ્સ. ઓકે, આ તમારો વિસ્તાર છે r-1, આ તમારો સહપ્રદેશ છે r-1. પ્રાઇમરીના છોકરાને બતાવો તો એ પણ કહી શકે કે સર આ વિસ્તાર, સર આ સહપ્રદેશ બે સરખા છે. જો વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય તો એવા વિધેયને ફ્રેન્ડ્સ વ્યાપ્ત વિધેય કહે છે. જો આવું આ બહુ ડેપ્થમાં વયો ગયો છું, આ કરવું પડશે આપણે. આ બધી રફર કોઈ ફટાફટ, કારણ કે સમ કરવા માટે આપણે તો ડિસિઝન જ લેવાનું હોય આ વિધેય વ્યાપ્ત થાય છે કે નહીં. આ વિધેય થોડુંક એવું અળવિતરું હતું, અંશમાં કંઈક છે અને છેદમાં કંઈક છે, એટલા માટે અમારે આવી રીતના ગોતવું પડ્યું. એટલે વ્યાપ્ત વિધેય માટે તમારે લોટ્સ ઓફ સમની પ્રેક્ટિસ કરવી પડશે. ધેટ ઇઝ નીડેડ, એ જરૂરી છે. બાકી દર વખતે ક્વેશ્ચનમાં એ જ તમને વિચાર આવશે કે વ્યાપ્ત વિધેય માટે કરવાનું શું છે. એક વિધેય માટે તો આ જ રસ્તો છે. જો એક વિધેય ન હોય તો તમે કોઈ ઉદાહરણ આપી દો, પણ વ્યાપ્ત વિષય આખો સહપ્રદેશ કવર થાય છે કે નહીં એના માટે કાં તો તમારે રેન્જ ગોતવી પડે અને કાં તો તમારે ઊંધું વિચારવું પડે કે સહપ્રદેશના બધા ઘટક છે કનેક્ટ થાય છે કે નહીં. તો અહીંયા મને વિસ્તાર ગોતવો એ ઇઝી લાગ્યો. તો જુઓ તમારી સામે છે. રેડી? સમજાઈ ગયું બધાને? શું કરવાનું છે વિસ્તાર ગોતવા માટે? f ઓફ x બરાબર y લઈ લેવાના, પછી આડાવડા કરતા બનાવીને છેલ્લે x ને કરતા કરવાનો. પછી એવું વિચારવાનું કે y ની કઈ કઈ કિંમત માટે x એ વ્યાખ્યાયિત છે. જો એ કિંમત જાજી બધી મળતી હોય તો ઊંધું વિચારો કે y ની કઈ કિંમત માટે x વ્યાખ્યાયિત નથી. તો અહીંયા મને ખબર પડી કે હું y બરાબર 1 ન લઈ શકું, તો એનો મતલબ કે y બરાબર r-1 ચાલશે. ખાલી r માંથી 1 ને જ બાદ કરવાનો છે. બસ, તો આ y એટલે તમારો વિસ્તાર મળી ગયો, આ તમારો સહપ્રદેશ હતો. વાત થઈ ગઈ પૂરી. રેડી? તો હવે હું આની સાબિતી છે ને એ આપણા જનરલ મેથડથી જ આપું છું, વ્યાપક રીતે. ઓકે, કઈ રીતના? આ f ઓફ x બરાબર y કહી દઈશ, એમાંથી x ને કરતા બનાવીશ. આ x ને મેં કરતા બનાવેલો જ છે. હવે હું શું કરીશ, ફંક્શનમાં જ્યાં x છે ત્યાં આવડી આ ક્વોન્ટિટી મૂકી દઈશ અને પછી પ્રૂવ કરીશ કે f ઓફ x બરાબર y. ડન? ચાલો. તો આ રફ વર્કમાં છે એટલા માટે હું ફરી પાછું અહીંયા y ગોતવાનો છું, એટલે કે x ની કિંમત ગોતીશ. ચાલો, તો હવે f ઓફ x બરાબર y, તેથી y બરાબર શું થશે? x માઇનસ 2 ના છેદમાં x માઇનસ 3. તેથી xy માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2. તેથી xy માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 2. તેથી x ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ 2 ના છેદમાં y માઇનસ 1. આ x ની કિંમત છે. હવે શું કરશું આપણે? ફોર એવરી y બિલોંગ્સ ટુ સહપ્રદેશ, સહપ્રદેશ શું છે? b ને સંગત કોઈક x બિલોંગ્સ ટુ a, બિલોંગ્સ ટુ કરેલા છે, બિલોંગ્સ ટુ x બિલોંગ્સ ટુ a એવો મળે કે જેથી હવે આપણે f ઓફ x ની ગણતરી કરીએ કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ, આ વખતે x બરાબર હું અવળું મૂકી દઈશ, 3y માઇનસ 2 ના છેદમાં y માઇનસ 1. ક્લિયર છે બધાને? ચાલો, હવે તમારે ફંક્શનમાં જ્યાં x દેખાય ને ત્યાં આવડી આ ક્વોન્ટિટી મૂકવાની છે. સો બી કેરફુલ સ્ટુડન્ટ્સ. x ની જગ્યાએ આવડું મૂકવાનું છે એટલે આવું થશે કે 3y માઇનસ 2 ના છેદમાં y માઇનસ 1. આ તમારો x છે, x ની જગ્યાએ મેં મૂક્યું -2 કરવાના છે અને નીચે છેદમાં એ જ ક્વોન્ટિટીમાંથી 3 બાદ કરવાના, એટલે 3y માઇનસ 2 ના છેદમાં
y માઇનસ 1 માઇનસ 3. આ y માઇનસ 1 નો અંશ અને છેદમાં લસા લઈ લઉં છું અને y માઇનસ 1 ને કટાઈ કરી નાખું છું, એટલે આવું મળશે કે 3y માઇનસ 2 માઇનસ 2 સાથે લસા લેશો એટલે માઇનસ 2y અને પ્લસ 2 આખાઈના છેદમાં 3y માઇનસ 2 માઇનસ 3y અને પ્લસ 3. રેડી? ઓકે, ચાલો તો હવે શું કરશું? 3y માંથી 2 આવી જાય એટલે ખાલી y, માઇનસ 2 પ્લસ 2 કેન્સલ. ઓકે, અહીંયા 3y કેન્સલ અને 3 માંથી 2 જાય એટલે 1, એટલે છેદમાં 1, એટલે વધ્યું શું? ખાલી y. આ કોના બરાબર આવ્યું? f of x બરાબર આવ્યું. અહીંયા લખી નાખવાનું કે થાય. તો હવે વાંચો ફરી પાછું કે ફોર એવરી y બિલોંગ્સ ટુ b ને સંગત કોઈક x બિલોંગ્સ ટુ a મળે કે જેથી f of x બરાબર y થાય. થઈ ગઈ આપણી વ્યાખ્યા આવી ગઈ. રેડી? તો અહીં લખી નાખું છું કે તેથી f એ વ્યાપ્ત વિધેય છે. f એ વ્યાપ્ત વિધેય છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ ઓનલાઈન માધ્યમ દ્વારા આ પ્રકારના ક્વેશ્ચન જે હું તમને ઇઝીલી સમજાઈ જાય એ માટે બહુ ઘણો બધો ટાઈમ છે આમાં આપું છું એક ક્વેશ્ચનમાં. બાકી આ જ ક્વેશ્ચન છે એ 2 મિનિટમાં પૂરો કરવો હોય તો પણ થઈ શકે, 5 મિનિટમાં કરવો હોય તો પણ થઈ શકે. રેડી? પણ તમને સાવ ઇઝીલી સમજાઈ જાય એટલા માટે આપણે બહુ એકદમ આમ નિરાતે જઈએ છીએ. ઓકે, રેડી? તો આમાં ખાસ રફ વર્ક તમે લખજો, બાજુમાં જ લખજો. એ ક્વેશ્ચનમાં રફ વર્ક એટલે એવું ન સમજતા કે ફેસબુકની પાછળના પાને લખી નાખ્યું, કારણ કે મને વાંચતી વખતે આડું આવવું જોઈએ કે સરે આવું કંઈક કીધું હતું. બાકી આમાં તમે વિચારીને થાકી જાવ કે કઈ રીતના વ્યાપ્ત કરવું એમ. આ તો આપણને તાળો મળી જાય એટલે મેં પહેલાં જ ગોતી લીધી રેન્જ, અને મને ખબર પડી કે રેન્જ અને કોડોમેન બે સરખા છે. પછી મેં વ્યાપક રીતે સાબિત કરી દીધું. સમજાઈ ગયું બધાને? તો ચાલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લઈએ. હું થોડીક વાર માટે આગળ વયો જાઉં છું બોર્ડથી. પછી આપણે આ એક્સરસાઇઝ 1.2ના હવે આ 10મો ક્વેશ્ચન છેલ્લો હતો, 11 અને 12 જે MCQ છે એ આપણે 2 જ મિનિટમાં સોલ્વ કરી નાખવાના છે. પછી આપણે એક્સ્ટ્રા સમજી સ્ટાર્ટ કરીશું. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો બધા. ચાલો તો હવે એક્સરસાઇઝ 1.2નો ક્વેશ્ચન નંબર 11. આ સ્ક્રીનશોટ લીધેલો છે એને ખાલી ગેલેરીમાં સાચવવાનો નથી, ફેરબુકમાં લખવાનું છે. બહુ મસ્ત મજાની ફેરબુક બનાવવાની. ચાલો ક્વેશ્ચન નંબર 11. જોઈએ શું આપેલું છે તમને. ચાલો ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે f from R to R f of x is equals to x raised to 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય ખાલી જગ્યા છે. હવે નીચે છે ને 4 ઓપ્શન આપેલા છે. હું છે ને પેલા 5મો 12મો ક્વેશ્ચન સાથે લખી નાખું છું. ક્વેશ્ચન નંબર 12. વિધેય f from R to R f of x is equals to 3x દ્વારા વ્યાખ્યાયિત વિધેય ખાલી જગ્યા છે.
ચાલો હવે વિચારો તમે લોકો, આમાં ઓપ્શન જે બેયમાં તમને કહી દઉં, તમારે ટૂંકમાં આ બે ક્વેશ્ચનમાં છે MCQ, પણ તમારે એક એક અને વ્યાપ્ત વિશે ચેક કરવાનું છે, એક એક અને વ્યાપ્ત છે કે નહીં. તો ઓપ્શનમાં 4 કોમ્બિનેશન આરામથી બની જાય. એક ઓપ્શન એવું આપેલું હોય કે એક એક અને વ્યાપ્ત છે, બીજામાં એમ કીધું હોય કે એક એક નથી વ્યાપ્ત છે, ત્રીજામાં એમ કીધું હોય કે એક એક છે વ્યાપ્ત નથી, અને ચોથામાં એમ કીધું હોય કે એક એક અને વ્યાપ્ત બેમાંથી એકેય નથી. સમજાઈ ગયું? તો આ બે ક્વેશ્ચન જે તમારે સોલ્વ કરવાના છે. જે સ્માર્ટ પીપલ છે, જીનિયસ સ્ટુડન્ટ્સ, એ તો જોઈને તરત એના મગજમાં આઈડિયા હોય કે સાહેબ આમાં કંઈ ગણવાની જરૂર જ નથી, અને આમે આ તો MCQ છે, પણ એના માટે આપણે આગળ બહુ મસ્ત મજાનું વાવેતર કર્યું હતું. રેડી? નિરાતે આખો કોન્સેપ્ટ સમજો તો એટલા માટે હવે તમે MCQ જે કટાકટ સોલ્વ કરી શકશો. ડન? ચાલો, તો આ બે જે મેં MCQ લખેલા છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી તમારે તો આને સોલ્વ કરવાનું છે, ભલે MCQ રહ્યા, અને આનું મારે સોલ્યુશન જોશે, ખાલી આન્સર નહીં. કારણ કે તમે લખશો તો તમને ખબર પડશે કે ક્યાં ભૂલ થશે. આખે આખું ચેપ્ટર જે સમજવાનું છે અને લખવાનું છે, બેય છે. આમાં કોઈ એવું ફોર્મ્યુલા નથી વિકલનની જેમ કે ભાઈ આ ભાગાકારને કાર્ય નિયમનું સૂત્ર છે ને એના જેવો 50 દાખલા ગણીને કે પ્રેક્ટિસ થઈ ગઈ. આમાં એવું ન થાય. સંબંધ અને વિધેયમાં બધા સમમાં કંઈક ને કંઈક અલગ અલગ વિચારવું પડશે. એટલા માટે ખાસ હું તમને જે એક્સ્ટ્રા સમ કરાવવું છે ને વ્યવસ્થિત લખો. NCERTનું જે આપણે સમ છે એની સાથે સાથે જે એક્સ્ટ્રા કરતા જાઓ, અને ડે ટુ ડે તમે મારી સાથે જ રહ્યો. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે. રેડી? ડન? તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે લોકો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે છે ને એક્સ્ટ્રા સમસનો જે આપણો સિલસિલો જે સ્ટાર્ટ કરશું. પહેલાં સૌપ્રથમ હું એવા સમ લેવાનો છે કે જેમાં ફંક્શનના બે પાર્ટ હોય. જેમાં આપણે એક જોઈ ગયા ક્વેશ્ચન n+1/2 અને n/2 વાળો હતો. તો એ જ રીતના એવા ઘણા બધા વિધેય છે જે મારે તમને એક્સ્ટ્રા સમસમાં કરાવવાના છે કે જેમાં ફંક્શનના બે પાર્ટ હશે. અને બીજા પણ એવા ઘણા બધા ફંક્શન જે સિંગલિયા ફંક્શન હોય, ખાલી ફંક્શન છે એક જ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત થતું હોય, પણ કંઈક વિચારવાનું કંઈક બહુ મજા આવશે. એવા ઘણા બધા ક્વેશ્ચન છે વેરાયટીવાળા. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવી જ એનર્જી સાથે અને ફૂલ્લી પ્રિપેરેશન સાથે આવજો, કારણ કે એક્સ્ટ્રા સમમાં તમને ખબર છે આપણે બહુ મસ્ત મજાનું મેજિક કરીએ છીએ. રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.